મથુરા નગરીમાં કંસવધ પછી શ્રી કૃષ્ણ અને બલરામજીને શિક્ષા પ્રાપ્તિ માટે ઉજ્જૈન સ્થિત મહર્ષિ સાંદીપની ઋષિના આશ્રમમાં પ્રેષિત કરવામાં આવ્યા. ત્યાં તેઓએ વિનય, શિસ્ત અને ગુરુ સેવામાં આત્માર્પણ કર્યું. ગુરુ સાંદીપનીએ તેઓને ચતુર્ષષ્ટિ કળાઓ, શાસ્ત્રવિદ્યા, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર, રાજધર્મ તથા આત્મજ્ઞાનનો ઉપદેશ પ્રદાન કર્યો. જ્યાં વિદ્યા સાથે વિનય શીખવાય, જ્યાં ગુરુને ભગવાન સમાન માનવામાં આવે, ત્યાં જન્મે સાચો મનુષ્ય. આવો ચાલો આપણે જઈએ શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં. આશ્રમમાં રહેવું સહેલું નથી. રોજ સેવા, શિસ્ત અને અભ્યાસ. પણ સાંદીપની ઋષિ પાસે ભણવું એટલે જીવનનું સૌભાગ્ય. પ્રણામ ગુરુદેવ. વત્સો, તમે કોણ છો? ગુરુદેવ, અમે વિદ્યા મેળવવા આવેલા સામાન્ય વિદ્યાર્થીઓ છીએ. અહીં રાજકુમાર કે ભગવાન નથી, અહીં માત્ર શિષ્ય છે. શું તમે સેવા કરવા તૈયાર છો? હા ગુરુદેવ. વત્સો, વિદ્યા માત્ર પુસ્તકોમાં નથી, વિદ્યા તો તમારા વર્તનમાં દેખાવી જોઈએ. ગુરુદેવ, તો સાચી વિદ્યા શું છે? જે તમને અહંકારથી દૂર કરે અને કરુણા તરફ લઈ જાય, એ વિદ્યા. યાદ રાખજો વત્સો, અગ્નિ જેમ બધું શુદ્ધ કરે છે, એમ સંયમ જીવનને શુદ્ધ કરે છે. ગુરુદેવ, જો સંયમ ન હોય તો જ્ઞાન પણ જોખમી બની શકે છે. ગુરુદેવ, વિદ્યા મેળવીને માણસ શું બને? જો વિનય ન હોય તો માણસ માત્ર જાણકાર બને, પણ માનવ નહીં. હે વત્સો, જ્ઞાન માત્ર ગ્રંથોમાં સીમિત ન હોવું જોઈએ. તે તો ચિત્તમાં પ્રજ્વલિત થતું દીપક છે. જ્ઞાન સાથે વિનય ન હોય તો તે અહંકારમાં પરિવર્તિત થાય છે. વિદ્યા એ નમ્રતા, સેવા અને કરુણાથી જ શોભે છે. વિદ્યા ત્યારે પૂર્ણ થાય જ્યારે તે બીજાને ઊંચા લાવે. આશ્રમ એ માત્ર ભણવાનું સ્થાન નથી, એ સંસ્કારોનું ગૃહ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જીવનમાં સફળ થવું હોય તો ગુરુનો આદર કરો, વિનય રાખો અને ધર્મના માર્ગે ચાલો. કારણ કે વિદ્યા ત્યારે જ ફળ આપે જ્યારે તે સંસ્કાર સાથે હોય. દીક્ષા સમાપ્તિ પછી મહર્ષિ સાંદીપનીએ શ્રી કૃષ્ણને જીવન માર્ગ માટે ગૂઢ અને શાશ્વત ઉપદેશો પ્રદાન કર્યા. તે ઉપદેશો ઉપનિષદીય વાક્યોની માફક જીવન સૂત્ર સમાન હતા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સત્યમ વદ, ધર્મચર. હે કૃષ્ણ, તારો પ્રત્યેક શ્વાસ લોકમંગલ માટે સમર્પિત રહે. તું ધર્મ સ્થાપનાનો આધાર સ્તંભ બની વિશ્વમાં સત્ય અને ન્યાયનો વિજય કરાવ. હે ગુરુવર્ત, મારું મસ્તક આપના ચરણોમાં નમાજ છે, કારણ કે ગુરુ કૃપા વિના જ્ઞાન પ્રકાશ અપ્રગટ જ રહે છે. આ ઉપદેશો શ્રી કૃષ્ણના જીવનમાં પ્રત્યક્ષ રૂપે ફળ્યા અને તેઓ યોગેશ્વર તરીકે લોક હૃદયમાં વિરાજમાન થયા.